હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ એકદમ ખસ્તા એવી મસાલા પૂરીની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. તો આને આપણે મેંદાના ઉપયોગ વિના બનાવીશું. મેં આ મોટા વાસણમાં 1.5 કપ ભરીને ઘઉંનો લોટ, જે આપણે રોટલી કરીએ છીએ, એ બારીક લોટ લીધો છે. એમાં ટેસ્ટ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું. મસાલામાં તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. મેં અહીંયા જીરું લીધું છે ને અધકચરું પાટલા વેલણ સાથે ક્રશ કરીને લીધું છે. એવી રીતે જીરું એડ કરવાથી જીરુંની ફ્લેવર પણ બહુ સારી આવશે અને તેલમાં તળતી વખતે જીરું અલગ નહીં થઈ જાય. તો આખું જીરું એડ કરવાની બદલે આ રીતે અધકચરું વાટીને લેવું ફ્રેન્ડ્સ. બધું એકવાર સારી રીતે મિક્સ કરી દેશું. મેં આમાં બહુ ઓછા મસાલા, રેગ્યુલર મસાલા જ એડ કર્યા છે ફ્રેન્ડ્સ. તમે આમાં અજવાઈન, હળદર પાવડર, કસૂરી મેથી, સફેદ તલ, કોઈ પણ તમારી પસંદના મસાલા એડ કરી શકો છો. મેં અહીંયા કાળા મરીનો પાવડર એડ કર્યો છે અને 2 ચમચી જ ખાલી દળેલી સૂજી એડ કરી છે. એનાથી આપણી મઠરી એકદમ ક્રિસ્પી બનશે, ખસ્તા બનીને તૈયાર થશે. તમે એના વગર ખાલી ઘઉંના લોટથી પણ તૈયાર કરી શકો છો. હવે બધું ફરીવાર એકવાર મિક્સ કરી દીધું છે અને હવે મોણ માટે તેલ એડ કરીશું. તો પહેલાં મેં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ રીતનું મુઠ્ઠી પડતું તેલ આપણે એડ કરવાનું છે. મેં ફરીથી થોડું તેલ એડ કર્યું હતું અને હવે નોર્મલ રૂમ ટેમ્પરેચરનું પાણી થોડું થોડું એડ કરતા જઈશું અને થોડો કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું. વધારે ઢીલો નહીં રાખીએ ફ્રેન્ડ્સ લોટને. આપણે પૂરી પરાઠાનો જે લોટ બાંધીએ છીએ એ રીતનો લોટ બાંધવાનો છે. એનાથી થોડો એવો હાર્ડ મેં બાંધ્યો છે લોટને. હવે લોટને રેસ્ટ માટે રાખી દેશું. ત્યાં સુધીમાં મેં એક વાટકી લીધી છે. એમાં આપણે સાટા, જે આપણે કહીએ છીએ, એ તૈયાર કરવાનું છે. તો એના માટે પણ મેં ઘઉંનો લોટ જ યુઝ કર્યો છે. 2 ચમચી રોટલીનો લોટ એડ કર્યો છે અને આમાં આપણે ઘી એડ કરીશું. તો મેં આ રીતનું ઓગળેલું ઘી, મેલ્ટ ઘી લીધું છે. તમે ઘીની જગ્યાએ તેલનો પણ યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો આ રીતે 3 થી 4 ચમચી જરૂર પડે એટલું આપણે ઘી એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. તો સ્પ્રેડ કરી શકાય, આપણે મતલબ કે રોટલી ઉપર લગાવી શકીએ એ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે. આ રીતનું તમે જોઈ શકો છો. સ્લરી જેવું મેં બનાવી લીધું છે. હવે કિચન સ્લેબને જ સાફ કરીને મેં એના ઉપર જ આ પૂરી બનાવી છે. તમે પાટલા પર પણ બનાવી શકો છો. તો આ રીતે મોટું બધું લોટમાંથી 2 ભાગ કાપી લીધા છે મેં અને પછી આપણે એની મોટી એવી રોટલી વણીને તૈયાર કરી લેશું. થોડી જાડી જ રાખી હતી રોટલીને. મેં આ રીતની વણી લીધી છે. એના એજીસ જે ખરબચડા છે તો કોઈ પ્રોબ્લેમ નથી, આપણે એને કંઈ ઇવન કરવાની જરૂર નથી. ઉપરથી આપણે આ જે સ્લરી બનાવી હતી એ એડ કરી દઈશું અને સારી રીતે એને લગાવી દઈશું હાથથી. આ રીતે લગાવીને હવે આપણે એનો રોલ વાળવાનો છે. તો એક સાઈડથી સરસથી આપણે ટાઈટલી આ રીતે ઉપાડતા જઈશું અને પ્રેસ કરતા જઈશું. આ રીતે હલકું એવું પ્રેસ કરતા જઈને આપણે એનો રોલ વાળીને તૈયાર કરી લેશું. તો આ રીતે એકદમ સરળતાથી થઈ જાય છે ફ્રેન્ડ્સ. આ પૂરી બહુ જ ખસ્તા અને ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. એકવાર બનાવીને તમે આને સ્ટોર કરીને રાખી શકો છો. ક્યાંય બહાર ફરવા જવું હોય તો પણ તમે આ લઈ જાઓ અને સવારે, સાંજના ચા સાથે પણ બહુ સરસ લાગે છે. હવે આ રીતે 1-1 ઇંચની દૂરી પર આપણે આ રીતે કટ લગાવીને આને કટ કરી લેશું. તો આ રીતે આખો રોલ કટ કરી લીધો છે અને આ મેં એક આ રીતનું લોહી લીધી છે. હવે આને સિમ્પલ આ રીતે વેલણથી વણીને તમે તળી શકો છો. આ રીતની પડવાળી પૂરી પણ બનાવી શકાય છે. મેં આને થોડી આ રીતે મોટી વણી લીધી હતી અને ફરીથી આપણે પાછું એકવાર એ મિશ્રણ લગાવીશું જે લોટ અને ઘીનું આપણે બનાવ્યું હતું અને આ રીતે ફોલ્ડ કરી દઈશું. આમ કરવાથી એકદમ વધારે પડતી ખસ્તા બને છે આ મઠરી ફ્રેન્ડ્સ. હવે જરૂર જણાય તો આમાં હોલ કરી દઈશું આપણે, જેથી ફૂલી ન જાય. અને મીડિયમ ગરમ તેલમાં આપણે આ રીતે એડ કરી દઈશું. હાઈ ફ્લેમ પર નહીં તળીએ ફ્રેન્ડ્સ, નહીં તો અંદરથી કાચી રહી જશે.
એક સાઈડથી આ રીતે 1.5 થી 2 મિનિટ થવા દઈશું. પછી આ રીતે અલટ પલટ કરતા જઈશું એટલે એના લેયર્સ ખુલી જશે. તમે જોઈ શકો છો જેમ જેમ તળાવા છે પૂરી એટલે લેયર્સ એના ખુલતા જાય છે. તો સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેશું. આ રીતે તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે. તો એક બેચ આપણો ફ્રાય થઈ ગયો છે. આપણે એને હવે કાઢી લેશું અને સેમ એ જ રીતે બીજો બેચ તળી લીધો હતો. આ તમે જોઈ શકો છો એકદમ લેયર્સ ખુલી ગયા છે અને ક્રિસ્પી એવી આ મઠરી બનીને તૈયાર થઈ છે. તો સેમ એ જ રીતે બધી મઠરીઓ બનાવીને તૈયાર કરી લીધી હતી મેં. આ ઠંડી થઈ ગયા પછી તમે આને ડબ્બો ભરીને સ્ટોર કરી શકો છો. આ એક મઠરી હું તમને તોડીને બતાવું. તમે જોઈ શકો છો એકદમ ખસ્તા એવી મઠરી બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.